હનુમાનજીનો ચમત્કારી પરચો। એક નાનકડા ગામમાં હરિ નામનો એક ગરીબ પરંતુ ભક્તિમાન માણસ રહેતો હતો। તેની પાસે પૈસા ઓછા હતા, પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બહુ મોટી હતી। રોજ સવારે તે હનુમાનજીના મંદિરે જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરતો। એક દિવસ હરિ પર મોટી મુશ્કેલી આવી। તેના ઘરમાં ખાવા માટે અન્ન પણ ન હતું અને તેની પત્ની બીમાર પડી ગઈ। ગામના લોકો મદદ કરવા તૈયાર નહોતા। હરિ ખૂબ દુઃખી થઈને મંદિરે ગયો અને હનુમાનજી સામે રડી પડ્યો। હે બજરંગબલી, હું તમારી સચ્ચી ભક્તિ કરું છું, હવે મારી મદદ કરો। તે દિવસે તે ખૂબ ભાવથી હનુમાન ચાલીસા વાંચતો રહ્યો। રાત્રે ઘરે પાછો આવ્યો તો તેને દરવાજા પાસે એક થેલો દેખાયો। અંદર જોયું તો તેમાં અનાજ, દવા અને થોડા પૈસા હતા। હરિને સમજાયું કે આ કોઈ સામાન્ય વાત નથી। બીજા દિવસે તે ફરી મંદિરે ગયો અને પૂજારીને પૂછ્યું, પણ પૂજારીએ કહ્યું કે કોઈએ કંઈ આપ્યું નથી। એટલે હરિએ માન્યું કે આ તો સ્વયં હનુમાનજીનો પરચો છે। તે દિવસથી તેની ભક્તિ વધુ મજબૂત બની ગઈ। થોડા સમયમાં તેની પત્ની પણ સારી થઈ ગઈ અને તેના જીવનમાં ધીમે ધીમે સુખ આવવા લાગ્યું। શિખામણ: સાચા દિલથી કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી। ભગવાન હંમેશા પોતાના ભક્તોની મદદ કરે છે, ક્યારેક દેખાઈને તો ક્યારેક અજાણ્યા રૂપમાં।